બોલો. સીતારામ બધાઈને. બાને થઈ ગયું સવાર, વાગી ગયા છે અત્યારે 4 અને આજે છે શનિવાર. આમ તો છે શુક્રવાર, પણ તમને વિડીયો મળશે શનિવારે. કેને અમને પ્રેક્ષકોને વિડીયો મળશે આપણા યુટ્યુબ ફેમિલીને. યુટ્યુબ ફેમિલી બાએ બપોરની એક નીંદર ખેંચી લીધી અને હવે ઉઠી અને રેડી થઈ ગયા છે. તો ટકલી બકલી ઓરી દઉં, પછી નાસ્તો પાણી આપું. ચા પાણી તમારે ચા પાણી પીશો તો? નહીં. ચા પાણી પીને આવ્યા? એ હારું ડાયા થઈ ગયા તમે તો, બહુ બાપ દીકરો બે. કઈ હેરાન ન કરો ને મને એમ. રુદ્રના વાર બાર કપાવ્યા કેમ? હે રુદ્ર સવાર અમેરિકન કરાવ્યા બતાય તો ખરી બધાયને ને આમ ક્યાં માટલું ઓરાઈને બતાવો મસ્ત. આજ તો માર છે ને રુદ્ર તારું જ ગીત વાગતું હતું ઓલું નીચે પ્રોગ્રામ હતો ને હાય બધી અમારી દોસ્તીની આમ સમ આખા પ્રોગ્રામમાં એ જ ગીત વાગતું હતું. ઓલી શ્વેતા કે કા રુદ્રનું ગીત વાગે જોસ્તા મેડમ રુદ્રને બોલાવો એમ કહેતા હતા. તારું ગીત છે? હા ત્યાં માટલું ઓરાઈ આવજે હરખું. મામીને ત્યાં હરખું ઓરાઈ દઈએ. જો મસ્ત જો જો જોજે પછી કીજે. શિલ્પાબેન શું કહેતા હતા ખબર? કે રુદ્રનો વાર તો હવે ગંધારા હે. ના પડે. પછી મેં આજ સવારે કરાવ્યા. હા હવે શિલ્પાબેન કહેજો કેવા, હવે શિલ્પાબેન કહેજો કેવા બરાબર છે રુદ્રનો વાર કે ખરાબ છે? મસ્ત થઈ ગયો છે અસલ. અમેરિકન કરાવી લીધા, લંડન જાવું નથી કરાવી લીધા અમેરિકન. ઉર્વશી બેન અમેરિકા વાળા છે ને તે આપણે કરાવ્યા અમેરિકન. હા ઉર્વશી બેન કહેતા લુક રુદ્ર ઇઝ વેરી ગુડ લુકિંગ. હા એટલે લુક એટલે સુંદર લાગે છે રુદ્ર. મેં કીધું રુદ્ર માટે એક રુદ્રી ગોતજો. તો મોઢું હંતાડ દે ઓરાણું મેં બસ વીખી નાખે ને માથું. આમાં હું મારે કરવું? મન મોતો એનું દેખાતું નથી. હાંભો બેહે હાંભો બેહી જાવ તો થાય. પાછી વીખી નાખે જો. શિલ્પાબેન કે રુદ્રના વાર ગંધારા હે કે હાવ. અરે ના રાજકુમાર જેવો છે અમારે. ગોટીકલું મું નસર ચકલી જેવું પોપટની સાસ જેવું નાક ને પોપટીયો છે પોપટીયો. હા કઈ આમ ગંધારો ના. હા મસ્ત છે સાહેબ જેવું માથું હતું તે કલેક્ટર બની અમાર રુદ્ર હતા. ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર? ના ના મેન કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર હું. હા પછી લાલ લાઈટ વાળી ગાડી આવી ને તેડવા તો ક્યું ટ્યુ 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 કરતી. રુદ્રને સલામ કરીએ બધાય. હા કરે જ ને. મામી તો જો મસ્તી કરે. જા પછી મારી આવ. મસ્તી કઈ નથી કરતી. ભણે ગણે તો બધાય ભણતર ત્રીજી આઈ છે ખબર છે? ભણ્યા વિના જીવનમાં કાંઈ નથી. એવું? આ લખન ને વિદેશ જવું પડ્યું. ભણ્યો નહીં થોડું ભણ્યો એટલે જવું પડ્યું ને. ઈ ઓલો મોટો નોકરી કરે. ભણવાનું તો મહત્વ છે જ ને. નોકરી કરી ગયું મોટો નોકરી જ કરે. તો ગમે એને પૂછશે કે ભણતરનું મહત્વ છે જીવનમાં કે નહીં? ભણે એ ત્રીજી આંખ છે. ભણવાનું જીવનમાં ખૂબ જ મહત્વ છે સમજે તો. ભણે ભિખારી રખડે રાજા. એ ખાલી કહેવત પડી ગઈ. રખડે ભિખારી થઈ જાય. હા રખડે રાજા નો. ભણેલ હોય તો તમે ભલે ને નોકરી ના કરો પણ બહારની દુનિયા જોઈ તો હોગો ને. ખબર પડે. હે બાની ટકી વરાઈ ગઈ. હાલો તો વિડીયોમાં બનાવી દો. બેના રહેજો. આગળ હવે તમને બતાવીએ કઈક નવી. ચા કર્યો તો આપો. ચા કર્યો હોય તો સવાર કર્યો. હા આપવું હો. કર્યો જ હોય ને. નો કર્યો હોય તો કરી દઉં. તમે મારા બોસ છો. બસ આઈસો ટ્રેક્ટર ચાલુ થાય પાછું. હસવું છે ને જીવન છે. બીજું તો કઈ છે નહીં જીવનમાં. હાસ્ય ચાલુ. હું પછી હમણાં વિડીયોમાં મળું. થોડું કામ કરી લો. બાને ચા પાણી ગરમ કરી દઉં. આવજો આવજો. સીતારામ બધાને. આજે છે શુક્રવાર અને વાગી ગયા છે સવારના 4:30. 4:30 હજી તો 5 મિનિટની વાર છે. ઉઠી ગઈ છું.
બ્રશ કરી લીધું, ચા ગરમ મૂકી દીધો. અજીત છે ને એ 4 વાગે 4:15 ઉઠે, ઉઠીને ચા બનાવીને ફ્રેશ થાય પછી તરત મને બેલ મારે. અમારે 2 જણાને છે ને હમણાં વારો છે, થોડીક વાર એ હુવે, થોડીક વાર હું હોઉં, એટલે બેયને થોડી થોડી નીંદર થઈ જાય, કારણ કે બાને તો જાગરણ હોય. બા રાત આખી આજે સવારે એમને આંખ જ નથી વીચી અણીએ, એમને જો ઘરની અંદર આટા મારે છે, નીચે પાથરી દીધું જ ને, તો હવે પડવાની બીક નથી એટલે ચિંતા નથી. ચાપલી ઘરની અંદર આટા મારે અને બા એમને ઘરની અંદર આટા મારે. ઓઢાડીને આપણે થાકીએ તો ઘડીએ ઘડીએ ઉતારી નાખે, ઘરમાં આટા મારે એટલે તો એનું ઓઢેલું મેળ જ ન આવે. સ્વેટર પહેરવું નથી તો એ ધર્રારેલું અંદરનું સ્વેટર પહેરાવ્યું. એક બેન કહેતા હતા કે પાછળ બટન રાખી દો, પાછળ બટન રાખી દઈએ ને તો રાયડું નાખે છે, ખોલી દે એક ધારા રાયડું નાખે, ને ધરાર પહેરાવીએ ને તો એમ રાયડું નાખે, મારો માં. એટલે બાનું તો કામકાજ આવું છે. હવે ઉંમર પ્રમાણે બધું થાય. 4:30 વાગ્યાની ઉઠું. લગભગ મને યાદ છે ત્યાં સુધી વહેલા કોણ ઉઠે તો કે જેને ગાયું ને ભેહું હોય ને, પાણી કરવી હોય ને પાણી પાવા હોય ને, ભેહુંને ગાયુંને પાણી પાવા હોય ને વાહિંદા કરવા હોય ને એ વહેલા ઉઠે. બધા એમ કહેતા હોય કે શહેરમાં રહેતા હોય ને બહુ મોજ હોય, શહેરમાં કાંઈ ચિંતા નહીં, કાંઈ ઉપાધિ નહીં. જેના કરમની અંદર ઢહેડો હોય ને એ શહેરમાં રહીએ, ગામડામાં રહીએ, જંગલમાં રહીએ કે ભગવાનના સુંદરવનના બગીચામાં રહીએ, એને ઢહેડો કરવાનો જ હોય. પછી શહેરમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય, અને જેના કરમની અંદર બેહવાનું લખ્યું હોય ને આખો દિવસ એ બેઠા જ હોય. એટલે આમાં શહેરનું ગામડાનું કાંઈ છે નહીં. હાલનો એક સળગતો પ્રશ્ન, દીકરીની દીકરાઓની હગાઈઓ કરવી હોય ને, દીકરાઓના માગા લઈને દીકરાના મા બાપ જાય ને એટલે પહેલો જ પ્રશ્ન, ગામડામાં નથી દેવી, જમીનમાં નથી દેવી. અરે ભાઈ, જમીન હશે ને તો ખેડીને ખાવા થાય. અત્યારે અમારે જમીન નથી ને તો આ બધી ઓળિયું છે, ઉપાધિ છે. અત્યારે જમીન હોત ને તો કાંઈ પ્રશ્ન ન થાત, કે કોકને દઈ દઈએ ને વાવવા તોય કાંઈ વાંધો ન આવે, ભલે આપણે વાવીએ. જમીનથી અત્યારે વિશેષ કાંઈ નથી. માણસને મોહ છે કે આમ કરીએ તો આમ થાય. નોકરી કરીને ન કરીને એ નોકરી, જિંદગી આખી પહેલાં નોકરીઓ સારી હતી બધી, કે રાજાશાહીની નોકરી હતી. જે નોકરી કરતા હોય ને ચોક્કસ કમેન્ટ કરજો કે પહેલાં જે નોકરી હતી ને, અત્યારે હું નોકરી કરું છું મને ખબર છે, બીજા બધા નોકરી કરતા હશે ને ખબર હશે, અને જે નોકરી કરતા હોય ને ખાસ કમેન્ટ કરજો કે જિંદગી આખી કરીને તમે ન કરો ને એ નોકરીનો અર્થ થાય તમે એક નોકર છો અને તમારી ઉપર એક માલિક છે. એ માલિકનું સતત તમારે કચકચ સાંભળે રાખવાનું. તમારે હાજા હોય, માંદા હોય, તમને ગમે એવી પરિસ્થિતિ તમારી ખરાબ હોય. મારી નોકરી તો એવી છે શિક્ષકની, એટલે જે શિક્ષક હશે એને ખબર જ હશે કે અવિરત ઊભું જ રહેવાનું, બોલ કરે રાખવાનું. ક્લાસની અંદર 60-70 સંખ્યા હોય એને સાચવવાની, બધાયના સ્વભાવ સાચવવાના. પ્લસ જે છે એ સરકારનું અત્યારે ઓનલાઈન વર્ક જે છે, ઘેરે આવો તોય કામ, કે સ્કૂલે આવો તોય કામ, અને નોકરી એટલે એવી છે. એટલે હવેની જે મા બાપની એક મનોવૃત્તિ થઈ ગઈ છે કે નોકરી હોય તો દેવી દીકરીને, ભલે 10,000 કમાય પણ નોકરી તો છે ને, પગાર તો આવે ને. નોકરીમાં કાંઈ નથી રહ્યું. જમીન હશે તો દિન પ્રતિદિન જમીનને ખેડીને ખાવા થાય. અને ઘરની અંદર તમે નોકરીમાં 7 વાગે ન પહોંચો ને 7:05 પહોંચો ને એટલે તમારે એક ટપકું થઈ જ જાય, અને 3 ટપકા થાય એટલે એક તમારી રજા ગઈ. એટલે તમારી રજાયું તો આમનામ જ છે ને, ટપકામાં જ વયું જાય. એટલે આ બધી નોકરી છે. હવે બાયોમેટ્રિક થઈ ગયું છે, ક્યાંય 5-10 મિનિટ એ મોડું હાલતું નથી. વિદેશીકરણ આપણા ભારતની અંદર થઈ ગયું છે. તો જમીન હોય એ મહાન છે. અત્યારે જમીન નથી એટલે કાંઈ નથી. ઘણી વખત વિચાર આવે કે સરકારી નોકરી હોય ને તો હજી સારું, કે ભાઈ મહિને પગાર આવી જ જાહે અને સારો પગાર આવશે. મારી જેમ જે પ્રાઇવેટ નોકરી કરતા હોય ને એને ખબર હોય કે કેટલું શોષણ થતું હોય પ્રાઇવેટની અંદર. પગાર ટૂંકા ને કામ વધારે. પ્રાઇવેટમાં જેટલા જોબ કરતા હોય એ ચોક્કસ કમેન્ટ કરજો કે મારી વાત સાચી છે કે ખોટી છે. ઢગલા કામના, અવિરત જે છે એ ટોચરિંગ, અને
કામની તો કોઈ સંખ્યાની કમી બાકી જ નહીં. એક પીરિયડ એ તમને ફ્રી મળવો હોય ક્યારેક તો મળે, એમાં એક શિક્ષક એબસન્ટ હોય એટલે એ જાય, એટલે તમે 7:30થી જૂતો તે 12:30 સુધી નોનસ્ટોપ 15 મિનિટ કે 20 મિનિટની જે રિસેસ હોય એમાંય તમારે ઓનલાઈન હાજરી પૂરવાની, ઘણા બધા કાર્ય કરવાના, એટલે તમારા જીવને ક્યાંય શાંતિ નહીં. પછી નોકરી કરીને અમારા સ્ટાફના એમ કહેતા હોય કે બેન ઘરે જઈએ ને તો એવા થાકી જઈએ કે વાત જવા દ્યો. સવારમાં જ અત્યારમાં મને એવું કે જિંદગી આખી જ્યોત્સનાને આમ જ કરવાનું છે. ક્યારેક જીવનમાં કંટાળો આવે, હો ભાઈ, જિંદગી છે મારી એમ થાય કે મારી માએ મને ઢહેડા કરવા જ મોકલી છે. 16 વર્ષની હું હતી, હજી ઢહેડો ઉતરો નથી. એમ થયું દીકરા મોટા થાય ને તો શાંતિ થાય, પણ હજી એ કોઈ એક તલ જેટલી એ આપને શાંતિ નથી. દીકરા, 2 વહુ, 2 દીકરા, બધું આવ્યું, પણ આપને જરાય એટલે જરાય એક જરાય એમ કહીએ ને કે ઉલટાની જવાબદારી વધી છે, ઘટી નથી. ઓલા દીકરા નાના હતા ને તો એ તો નિરાત હતી કે આપને કોઈ ઓલું તો નહોતું કે ભાઈ હજી વહુ છે નહીં. તો મોટો પ્રશ્ન છે ભાઈ, જીવનની અંદર બધે આવું જ છે. કાગડા બધે કાળા જ છે. શહેર હોય કે ગામડું હોય, દીકરીને હંમેશા જમીન હોય એની અંદર દેવી, એની અંદર કામ કરશે, પોતાનું કામ છે, થાકે તો બેહી શકે, ક્યારેક વધારે કામ કરવું હોય તો એ કરી શકે. અહીંયા તો તમને ખબર જ છે કે સમયે જાઓ ને સમયે આવો, 1 રૂપિયો વધારે મળે નહીં. હા, વધારે કામ હોય તો રોકાવવું પડે, પણ એના એક્સ્ટ્રા પૈસા અહીંયા મળતા નથી. વિદેશની અંદર તમે ઓવરટાઈમ કરો ને તો એના પૈસા મળે, આપણે તો અહીંયા એ પણ છે નહીં. એટલે આવું ભાઈ જિંદગી છે. અને ઉપર ઘરે આવી અને શાંતિ નહીં. બા જે છે એ રાત આખી દિવસ આખો એની ઈચ્છા પ્રમાણે બધું કરતા હોય, એટલે હવે એનો બિચારાનો સ્વભાવ બરાબર નથી, એટલે એને આપણે કાંઈ દોષિત ઠેરાવી શકીએ નહીં. આવું જ જીવન છે. માણસને બીજાની થાળીમાં હંમેશા લાડવો મોટો દેખાતો હોય, પણ કાગડા બધે કાળા જ છે. અને ઉપરથી આપણે જેને કહીએ ને કે એક છે ને, મને એક મોટો ઘણી વખત પ્રશ્ન થાય કે માણસ પોલું ભારે ને, પોલું એટલે ત્યાં બધાય વગાડવા આવે. કરતાં આપણે એમ કહીએ ને કે કરે ને એને જ બધે ઠપકા મળે, ના કરે ને એને કોઈ ન કહે. એટલે આજ તમને બધાને ખાસ એક સંદેશ દેવાનો કે તમે સમજદાર છે ને ક્યારેય ન બનો. વધારે સમજદારી છે ને દુઃખદાયક છે. જિંદગીનું સૌથી મોટું દુઃખ સમજદારી છે. સમજદાર બન્યા, તમારા મા બાપની તમે ખાનદાની રાખી અને તમે હાજી કર્યું એટલે તમે દુનિયાના સૌથી મોટા દુઃખી થાવી. મારો ખુદનો અનુભવ છે. કારણ કે આપને એક જ વસ્તુ કહેવામાં આવે કે તું તો સમજશ ને, તું તો સમજશ ને. તું તો કાલે મેં તમને કીધું હતું કે આ વાક્ય વારંવાર સાંભળવા મળે ને. સમજદાર થવામાં કાંઈ જ ફાયદો નથી. બસ માણસ એમ જ કહે ને કે એને તો ખબર જ નથી પડતી, એને હું કહે. આમાં બહુ મોજ છે. અને જિંદગી ભાઈ નાનકડી છે, આપણી કાંઈ બહુ મોટી નથી. ક્યારે ઉકલી જાઉં આ સમજદારીમાં ઉપર વયા જાઉં. સમજદારીનો એવો ઈશ્વરે નથી આપવાનો, આપને ખબર છે. મેં જોઈ લીધું, આપણે કહીએ ને કે મા બાપના કર્મના ફળ આપને મળે ને, ઓલા સારા કર્મ કરીએ તો આપને એના ફળ મળે ને. મેં જોયું કે એક દી મા બાપ નો રાખે ને એ જ જલસા કરે છે. અત્યારે 1 કલાક મા બાપને ન રાખે, 1 ટકા ન રાખે, બધું મા બાપનું લઈ લીધું હોય છતાંય જલસા એ કરે છે. અને દુઃખી જે રાખે છે ને મારા જેવા, એ જ થાય છે, હેડેડ થાય છે. એટલે સમજદાર થવામાં કાંઈ માલ નથી, કાંઈ ફાયદો નથી. જેટલી સમજદારી ઓછી એટલું સુખ વધારે, મને એવું લાગે છે. પછી તો બીજાના અનુભવ ખબર નહીં કેવા હોય, પણ હવે સમજદાર હતા અને હવે આમનામ જિંદગી પૂરી સમજદારીમાં કરવી જ પડશે. હાલો, બધા હજી વાગી ગયા છે અત્યારે 4:45 જેવું થવા આવ્યું છે, તો કામ બધું કરી લઉં. સવારમાં એમ થયું કે થોડોક વિડીયો બનાવી નાખું. આજે સાંજનો ટાઈમ નહોતો મળ્યો, થાકી ગઈ હતી એકદમ. આજે મૂકવાનો હોય વિડીયો સવારમાં, તો બહેનો નહોતો તો બનાવીને મૂકી દઉં. કારણ કે કામ કરીએ ને ત્યારે જ 2 છોકરા ભેગા થાય, એમને ભેગા ન થાય. એટલે જમીનને મહત્ત્વ આપજો, નોકરીને નહીં. આવજો બધાય. સીતારામ. જો આવા જ અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી જે સમજદારીની વાત જે છે ને, જેને લાગુ પડતી હોય એની ચોક્કસ કમેન્ટ કરજો કે વધારે સમજદાર બનવામાં કાંઈ જ ફાયદો નથી. કમેન્ટ ચોક્કસ કરજો એટલે મને ખબર પડે કે આ દુનિયાની અંદર મારા જેવા સમજદાર કેટલાક દુઃખી છે. આવજો. સીતારામ.